સલાડ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર તપેલીમાં અડધો લીટર દૂધ લીધું છે। ત્યાર પછી આપણે તેમાંથી થોડું દૂધ બહાર કાઢી લઈશું અને જે બહાર કાઢેલું દૂધ છે એમાં આપણે થોડો કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે જે આ કસ્ટર્ડવાળું દૂધ છે અને જે તપેલીમાં આપણે દૂધ ઉકળવા મૂક્યું હતું એમાં એડ કરીશું અને હવે આપણે તેમાં થોડી સુગર એડ કરીશું। જો તમારે સુગર ન એડ કરવી હોય તમે એમાં દળેલી સાકર પણ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈશું। ત્યાર પછી અહીંયા અમે કાજુ અને બદામ લીધા છે જેને આ રીતે સમારી લીધા હતા તે આપણે દૂધમાં એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે તેમાં મિક્સ ફ્રૂટ એડ કરીશું। તમે તમારી ચોઈસ મુજબ ફ્રૂટ એડ કરી શકો છો। મેં અત્યારે દાડમ લીધા છે, એપલ લીધા છે અને બનાના લીધા છે। તો આ રીતે આપણે ફ્રૂટ એડ કરી લઈશું અને હવે એને થોડું ઠંડુ પડવા દઈશું। ત્યાર પછી હવે આપણે એને ફ્રીઝમાં 1 થી 2 કલાક માટે ઠંડુ થવા માટે મૂકીશું અને આ જે ફ્રૂટ સલાડ છે એ ઠંડુ ઠંડુ જ ખાવાની મજા આવે છે। તો સાતમ આઠમ પણ આવી રહી છે તો તમે ત્યારે પણ બનાવીને ખાઈ શકો છો। તો રેડી છે એકદમ ઠંડુ ઠંડુ ખાવાની મજા પડે તેવું ફ્રૂટ સલાડ।